વડોદરાની MSUના પૂર્વ કુલપતિનો બંગલો ખાલી કરવા મામલે સાંસદ હેમાંગ જોશીનું અલ્ટિમેટમ। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી કુલપતિના બંગલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। પૂર્વ કુલપતિ ડોક્ટર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ પણ બંગલો ખાલી કર્યો નથી, જેને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદ હેમાંગ જોશી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ વીસી બંગલાના ગેટ પર ધરણા કરીને ડોક્ટર શ્રીવાસ્તવને બંગલો ખાલી કરવાની માંગ કરી છે। તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બંગલો ખાલી ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે। આ વિરોધને કારણે ઇન્ચાર્જ કુલપતિએ સ્થળ પર આવીને 15 માર્ચ સુધીમાં બંગલો ખાલી કરવાની ખાતરી આપી છે। સાંસદ હેમાંગ જોશીએ પણ ડોક્ટર વિજય શ્રીવાસ્તવને પર્સનલ મેલ કરીને તાત્કાલિક બંગલો ખાલી કરવાની માંગ કરી છે। તેઓએ આરોપ મૂક્યો છે કે શ્રીવાસ્તવ ગેરકાયદેસર રીતે બંગલામાં રહી રહ્યા છે અને યુનિવર્સિટીના વહીવટમાં દાખલ થઈ રહ્યા છે। આ સ્થિતિને કારણે યુનિવર્સિટીમાં તણાવનું વાતાવરણ છે। વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો બંને આ મુદ્દે ચિંતિત છે અને આશા રાખે છે કે 15 માર્ચ સુધીમાં બંગલો ખાલી થઈ જશે, જેથી યુનિવર્સિટીમાં શાંતિપૂર્ણ વાતાવરણ પુનઃ સ્થાપિત થઈ શકે। હવે તમે જે બાહેધરી આપો છો એના આધારે અમે અહીંયાથી જાય છીએ। આ બંગલો 15 તારીખે સાહેબ ખાલી થઈ જશે એ તમે ખાતરી આપો છો સાહેબ? જો 15 તારીખે બંગલો ખાલી નહીં થાય તો પછી તમે એક ખાતરી આપો છો કે ના પોલીસ, યુનિવર્સિટી પ્રશાસન અમારા ઉપર કઈ નહીં કરે, અમે 16 તારીખે આવીને ગમે એ કરીએ? તમે સાહેબ તમારા શબ્દોમાં કહો, મીડિયા અરે અમારા બોલી રહ્યો છું, કહી દઈશું નહીં, તમે કહો કે કઈ તારીખે? એમના સવાલ પ્રમાણે મેં કહી દીધું સાહેબ અમારી રિક્વેસ્ટ આ છે કે 15 તારીખે ખાલી કરવું જ છે, આપણે સોલ્યુશન એનું લાવવું છે 15 તારીખે। આ બાહેધરી છે MSU ના અત્યારે વાઇસ ચાન્સલર છો આપ, તમારી બાહેધરી જેના આધારે અમે બધા અહીંયાથી જાય કે 15 તારીખે વિજયકુમાર શ્રીવાસ્તવ જે લાયકાતહીન નફટ વ્યક્તિ છે આ પ્રિમાઇસીસ છોડીને વયા જશે। આ તમારી આપની જે બાહેધરી છે। અને જો એ 15 તારીખે નહીં છોડે તો વિદ્યાર્થીને તમે સપોર્ટ કરશો, તમે તમારી રીતે બધી કાર્યવાહી કરશો। પછી આ બધી રિક્વેસ્ટ અમે બધા વિદ્યાર્થી તમારા સમક્ષ હાથ જોડીને કહીએ છીએ સર કે 15 તારીખે અમારે આ ખાલી જોઈએ છે। અમે સાહેબ આપની ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ અને અમે આપને ખૂબ જ માનીએ છીએ, એટલે સાહેબ અમે જઈએ છીએ અને એક 16મી તારીખથી આ તમારી સાહેબ અમારા માટે બાંહેધરી કે 16મી તારીખથી અમે ગમે તે કરશું, અમને કોઈ નહીં રોકે સાહેબ। અને આમાં તમારો સપોર્ટ જોશે સર, 16 તારીખે તમારો સપોર્ટ અમારે જોશે સર।